ફરીવાર રાજ્ય પર મંડરાઈ શકે માવઠાનો ખતરો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી વિક્ષેપો આવવાની શક્યતા છે। 8 ફેબ્રુઆરીથી એક પશ્ચિમી વિક્ષેપ આવવાની આગાહી। 10 ફેબ્રુઆરી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષાને કારણે રાજ્યમાં માવઠાની આગાહી। રાજ્યમાં અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની છે આગાહી। કમોસમી વરસાદને કારણે પાકમાં રોગ લાગવાની પણ શક્યતા। फेब्रुआरी मास में एक पछी एक 25 विक्षोभ आवानी शक्यता रहे। કેટલાક મજબૂત પછી વિક્ષોભના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે અને ગુજરાતના હવામાનમાં ક્યાંક વાદળવાયુ આવી શકે અથવા તો ક્યાંક લગભગ છાંટા પડી શકે કે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે જ્યારે વિષમ હવામાનની વિપરીત અસર થતી હોય છે ત્યારે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। આવા વખતે કિસાન ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 12 ફેબ્રુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે અને રાજ્યમાં તાપમાનમાં વધઘટ નોંધાઈ શકે। જો કે 20 ફેબ્રુઆરી બાદ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે અવારનવાર હવામાન બદલાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે અને રોગચાળો વધે તેવી પણ શક્યતાઓ છે। 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકો માટેનું હવામાન પોષક થતું જણાશે એટલે ત્યારબાદ ઉનાળુ પાકોનું વાવેતર થઈ શકવાની શક્યતા રહેશે। પરંતુ જોવા જઈએ તો હવે રોગેશ ઋતુ આવશે એટલે રોગેશ ઋતુમાં જનધને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી સારી રહે।